તુરંત જે થતી હોય છે એમાં હોળી રમ્યા પછી જે લોકો આવતા હોય છે તો એમાં એ લોકોને ચામડીમાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, લાલાશ થવી, આંખોમાં ખૂબ જ પાણી નીકળવું, ચામડીમાં બળતરા થઈને ખંજવાળ આવે, લાલ ચકામાં પડી જાય. આ ઉપરાંત એ લોકોને એક્યુટ એક્ઝિમા, જે લોકોને નોર્મલ સ્કિનવાળાને પણ ઇચિંગ બળતરા થતું હોય છે, પણ જે લોકોને ઓલરેડી કોમ્પ્રોમાઇઝ સ્કિન કન્ડિશન હોય કે સોરાયસિસ હોય કે એટોપિક એક્ઝિમા હોય, એ વર્સન થતું હોય છે, જે ડ્રાય સ્કિન કન્ડિશન્સ હોય છે એ ખૂબ જ વધારે એગ્રાવેટ થતા હોય છે સિમ્પટમ્સ એના. એકચ્યુઅલી આ બધા જે સિન્થેટિક કલર્સ આપણે યુઝ કરીએ તો સૌથી પહેલું તો એ જ કે આપણે આ કલર્સનો યુઝ જેમ બને એમ ટાળવો જોઈએ. જે બી કલર્સ આપણે યુઝ કરીએ એ કલર્સની ઉપર ધેર શુડ બી અ સેફટી પ્રિકોશન કે ધીસ કલર ઇઝ સેફ ટુ યુઝ ફોર હોલી પર્પઝ. કારણ કે જે કમર્શિયલી અવેલેબલ છે એમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્ડિયાએ જે પ્રમાણિત કરેલું છે એટલા પ્રમાણનું લેડ એ એના કરતાં 35 ટાઈમ્સ ઓર મોર એવો એક નેશનલ સ્ટડી થયેલો છે, એમાં જાણવા મળ્યું છે કે આટલું વધારે હોઈ શકે છે. હવે આ લેડની જે હાર્મફુલ ઇફેક્ટ છે એવી છે કે એનાથી તમારું હિમોગ્લોબિન ઓછું થવાની સાથે સાથે એ તમારી કિડનીને ડેમેજ કરી શકે, કોઈને દમની તકલીફ હોય તો દમ એગ્રાવેટ કરી શકે છે, એસ્થમાનો હુમલો આવી શકે કે પછી એના લીધે તમારી પ્રજનન ક્ષમતામાં પણ એની અસર થતી હોય છે. એટલે લોંગ ટર્મ આ બધી બી ઇફેક્ટ છે, કેન્સર બી કરી શકે છે.